સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા અમરદીપ જનરલ સ્ટોરમાં થયેલી 60,000ની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે। દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસેલા તસ્કરની સમગ્ર કરતૂત સીસીટીવીમાં કેદ થઈ હતી। સુરતના કતારગામના ઉદયનગર 1 વિસ્તારમાં આવેલ અમરદીપ જનરલ સ્ટોરને રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી હતી। તસ્કરે દુકાનનું શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો હતો અને ડ્રોઅરમાં મજૂરી તથા ભાડા ચૂકવવા રાખેલા 60,000ની રોકડ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરી હતી। તપાસ દરમિયાન સીસીટીવીના આધારે આરોપીની ઓળખ અશ્વિન ઉર્ફે ભાણો તરીકે થઈ હતી। ત્યારબાદ ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે પુનાગામ વિસ્તારમાંથી 24 વર્ષીય અશ્વિન ખેરાડાને ઝડપી પાડ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।